નમસ્તે મિત્રો, ટ્રુ ઇન્સ્પિરેશનલ સિરીઝની અંદર ફરીવાર આ બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, જેવી રીતે આ બધા જ મિત્રો જાણો છો, સતત ઇન્સ્પિરેશનલ ભરી પર્સનાલિટી સાથે આપણે મુલાકાત કરીએ છીએ, સતત અવનવું કંઈક શીખતા રહીએ છીએ, અને એવી જ એક પર્સનાલિટી એટલે આજના આપણા ગેસ્ટ ઇઝ નન અધર દેન ડોક્ટર અનિલ સિસારા. હા મિત્રો, જેમની વાત કરીએ તો એક કહેવાય છે ને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. જો એક દ્રઢ વિચાર હોય, સંકલ્પ હોય, તો કોઈ પણ સિદ્ધિને આપણે હાંસિલ કરી શકીએ છીએ. અને એવું જ ઉદાહરણ એટલે ડોક્ટર અનિલભાઈનું ઉદાહરણ. જોબની સાથે તૈયારી કરતા વિદ્યાર્થીના અનેક પ્રશ્નો હોય, પણ એમાં પણ કેવી રીતે આપ ખૂબ સારી ઉજ્જવળ સફળતા પ્રાપ્ત કરી શકો એનું ઉદાહરણ એટલે ભાઈ અનિલભાઈ સિસારા. મિત્રો, જીપીએસસી 3 વાર એટેમ્પ અપાય, પણ ત્રણેય વખતની અંદર એક કોમન સામાન્ય બાબત એ છે કે ત્રણેય વારમાં ઇન્ટરવ્યુ આવે, પણ સફળતા પહેલી બીજી વારમાં ન મળે, ત્રીજી વારમાં સફળતા મળે, ને એ પણ રેન્ક 24ની સાથે 24મા નંબરની સાથે સફળતા પ્રાપ્ત થાય અને એઝ અ ડીવાયએસપી તરીકે પસંદગી પામે. તો આવા પ્રેરણાદાયી વ્યક્તિત્વ સાથે મુલાકાત કરીએ. તો આવો વધુ સમય ન લેતા આપણે ડોક્ટર સાહેબને જ સાંભળીએ, ડોક્ટર સાહેબને જ માણીએ અને ડોક્ટર સાહેબનું જ આપણે માર્ગદર્શન લઈએ. અનિલભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે અમારા પ્લેટફોર્મ પર. અને સૌપ્રથમ દર્શક મિત્રોને આપનો ટૂંકમાં એક પરિચય ભાઈ આપવો હોય તો આપ શું આપશો? યસ સર, સૌથી પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર સર. વેલકમ સર, આઈ એમ ડોક્ટર બાય પ્રોફેશન. વ્યવસાય હું એક ડોક્ટર છું. યસ. અને સર, સ્કૂલિંગ 10મું ધોરણ, 12મું ધોરણ વગેરે બધું જ સુરતથી થયેલું છે. અને પછી ગ્રેજ્યુએશન કરવા માટે નડિયાદ ગયો હતો એઝ અ ડેન્ટિસ્ટ, અને ત્યાંથી પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે ચંદીગઢ ગયેલો. હવે સર, એ દરમિયાન પણ પોસ્ટ ગ્રેજ્યુએશનની જે પ્રિપરેશન આવે નીટમાં, એમાં પણ એક વખત ઓલ ઇન્ડિયા રેન્ક 5 આવેલો છે, પછી ઓલ ઇન્ડિયા રેન્ક 1 અચીવ કરેલો છે, અને એના પછી ચંદીગઢની અંદર પોસ્ટ ગ્રેજ્યુએશન એઝ અ ઓર્થોડોન્ટિસ્ટ, મતલબ કે વાંકા ચૂકા દાંતના ડોક્ટર તરીકે મેં પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને સુરતમાં જોબ પણ કરું છું અને સાથે સાથે પ્રિપરેશન પણ કરેલી હતી. રાઈટ. અને જીપીએસસીની યાત્રાની આપણે વાત કરીએ ડોક્ટર સાહેબ, તો આપ શું કહેશો? સર, એક સ્ટોરીમાં હંમેશા જોવા જઈએ તો અપ્સ અને ડાઉન્સ ઘણા બધા રહેલા હતા. ઘણી બધી વખત બહુ મજા બી આવી જતી, કેમ કે ઘણું જ બધું નોલેજ એમાં મળતું હતું. અને સાથે સર, બીજી ચેલેન્જીસ એ હતી કે એની અંદર સસ્ટેન કેવી રીતના રહેવું છે, કેમ કે ફેલિયર ઘણી બધી વખત આવતા સર, બટ સમહાઉ કન્ટિન્યુ કરીને એક 3 વર્ષના અથાગ પ્રયત્ન પછી પણ કન્ટિન્યુ જ રહેતા સફળતા છેલ્લે મળી. તો એનો ઘણો આનંદ છે સર. આ તૈયારી કરવી છે અથવા તો જીપીએસસીમાં ક્લાસ 1 ઓફિસર બનવું છે, આવું સ્વપ્ન પાછળનું કયું પરિબળ જવાબદાર છે? સર, એમાં એવું હતું સર, પોસ્ટ ગ્રેજ્યુએશન વખતે ઘણી બધી મને સક્સેસ ઓલરેડી મળી ગઈ હતી, પણ પછી અહીંયા આવ્યા પછી ખ્યાલ આવ્યો કે અત્યારે હું જે સર્વિસ આપું છું, નો ડાઉટ બહુ એક્સલન્ટલી સર્વિસ આપું છું, બટ એ દરેક છેવાડાના લોકો સુધી પહોંચાડવી બહુ મુશ્કેલ છે. એક વ્યક્તિ તરીકે હું બહુ ઓછા લોકોને સર્વિસ આપી શકું, અથવા એક વ્યક્તિ તરીકે બહુ ઓછા લોકો સુધી એનો ફાયદો પહોંચી શકે. પણ આ એક એવું પ્લેટફોર્મ છે કે જેના થ્રુ અનેક લોકો સુધી આપણી મદદ પહોંચી શકે, અનેક લોકોના કોન્ટેક્ટમાં આપણે આવી શકીએ. તો સર, આ એક એવું મને એવું લાગ્યું કે આ એક બેટર ઓપ્શન છે આપણી પાસે. રાઈટ. અને ખાસ કરીને અનિલભાઈ, 3 વખત આપે જે જીપીએસસીના જે પ્રયાસો આપ્યા છે, સૌપ્રથમ તો ઘણા મિત્રો અત્યારે આપની જેમ અલગ અલગ ક્ષેત્રમાં પોતાનું કામ કરી રહ્યા છે, જોબ કરી રહ્યા છે, નાના મોટી સફળતા એમને પણ પ્રાપ્ત થઈ હોય, અને એ પણ તમારી જેમ એક સ્વપ્ન સેવતા હોય કે મારી આ સેવાનો લાભ સમાજ સુધી પહોંચે, એ માટે મારે ક્લાસ 1 ઓફિસર, ક્લાસ 2 ઓફિસર થવું છે. તો જોબની સાથે તૈયારી કરતા વિદ્યાર્થીએ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ ખાસ તૈયારીમાં, જેથી કરીને એમને સફળતા મળે? કેમ કે અહીંયા ચાન્સ ઘણા વિદ્યાર્થીઓના ઓછા પણ થઈ જતા હોય છે, તો એના માટે આપ શું કહેશો? હા સર, તમે કીધું એમ એક જોબ સાથે પ્રિપરેશન કરવી એક બહુ મોટું ચેલેન્જિંગ ટાસ્ક છે. યસ. કેમ કે ફેમિલીને ફાઇનાન્શિયલ સપોર્ટ પણ કરવાનો છે, પોતે પણ મોટિવેટેડ રહેવાનું છે, અને એમાંથી એક્સ્ટ્રા ટાઈમ કાઢીને પછી જે પ્રિપરેશન કરવાની છે. તો સર, એમાં પહેલેથી મારો એક જ ગોલ હતો કે અગર બંને વસ્તુને સાથે લઈને ચાલુ હોય તો સ્માર્ટ પ્રિપરેશન જ કરવી પડશે, એનો કોઈ વિકલ્પ નથી આપણી પાસે. હવે સર, સ્માર્ટ પ્રિપરેશનનું હું અગર એવું કહું તો બાકી બધા લોકો જે 10 કે 15 કલાક રીડિંગ કરતા હોય, તો આપણી પાસે એની કમ્પેરિઝનમાં અડધો ટાઈમ જ છે. હવે અડધા ટાઈમને આપણે કેવી રીતના પ્રોપરલી મેનેજ કરીએ છીએ, એ જ સૌથી વધુ મહત્વની બાબત છે. તો સર, એની અંદર ઘણી બધી મેં સ્ટ્રેટેજીસ બનાવેલી હતી કે સિલેબસ વાઇઝ કેવી રીતના છે, દરેક સબ્જેક્ટનું રિવિઝન કેવી રીતના કરવાનું છે, અને સાથે ને સાથે બધું બેલેન્સ કેવી રીતના રાખવાનું છે, ફેમિલીની અંદર પણ મેનેજમેન્ટ કેવી રીતના કરવાનું છે. તો સર, એ બધા પરિબળોને એક સાથે લઈને ચાલવું થોડુંક ડિફિકલ્ટ હતું, પણ સમહાઉ મેનેજ કરીને સર કરી લીધું છે સર. રાઈટ. અને ખાસ કરીને ડોક્ટર સાહેબ, જો આપણે જોવા જઈએ તો જોબની સાથે અથવા તો વિધાઉટ જોબ પણ જ્યારે વિદ્યાર્થી તૈયારી કરતા હોય, તો અહીંયા સ્માર્ટ પ્રિપરેશન બહુ અગત્યનો ભાગ ભજવતું હોય છે. કેમ કે સવારે લાઇબ્રેરીમાં 8 વાગે જવું અને સાંજે 8 વાગે આવવું, એ તો એક રીત છે જ, પણ આ 12 કલાકની ક્યાંક મહેનતમાં જો આપણે સ્માર્ટ મહેનત નહીં કરે તો વિદ્યાર્થીને સફળતા નથી મળતી. અને ક્યાંક
મેં તો એવા ઘણા વિદ્યાર્થી જોયા છે ડોક્ટર સાહેબ કે વિદ્યાર્થી પછી હતાશ થાય, નિરાશ થાય કે 10 કલાક વાંચું, 15 કલાક વાંચું, 5 વર્ષથી લાઇબ્રેરીમાં જતા હોય પણ હજુ સુધી એમને સફળતા પ્રાપ્ત ન થઈ હોય. તો સ્માર્ટ મહેનત કરવામાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? સર, એમાં હું સૌથી પહેલા એવું જણાવીશ કે જે સપોઝ જીપીએસસી ની અંદર બેસિકલી કે યુપીએસસીમાં પણ 8 સબ્જેક્ટ હોય છે. 8 સબ્જેક્ટની અંદર સર મારો પહેલેથી એક જ ટાર્ગેટ હતો કે 10 બુક વાંચવા કરતા કોઈ પણ એક બુકને 10 વખત વાંચવી. રાઈટ. તો હવે કોઈ પણ સપોઝ એક સબ્જેક્ટ હું લઉં છું પોલિટી, તો પોલિટીની બુક મેં એક વખત લીધી છે હંમેશા, તો સર એનું મલ્ટિપલ રિવિઝન્સ હંમેશા કરતો રહેતો હતો. એનું એક સિમ્પલ એક્ઝામ્પલ કે સિમ્પલ ઉદાહરણથી સમજાવું સર, તો પોલિટીની બુકનું પેજ નંબર 1 થી આજે મેં સ્ટાર્ટ કર્યું છે અને સાંજ સુધીમાં અગર 40 પેજ પૂરા થયા છે તો બીજા દિવસે 41માં પેજથી ચાલુ નહીં કરું, હું ફરીથી પેજ નંબર 1 થી જ સ્ટાર્ટ કરીશ અને સાંજ સુધીમાં 80 નંબરના પેજ સુધી પહોંચીશ. ત્રીજા દિવસે ફરીથી પેજ નંબર 1 થી જ ચાલુ કરીશ અને પેજ નંબર 120 સુધી પહોંચીશ અને 5મા દિવસે પણ એવી રીતના સર, તાકી એક મહિનાની અંદર બુક પૂરી થતી હશે તો સર એક મહિનાની અંદર મારું ઈ જ બુકનું 25 વખત રિવિઝન થઈ ગયું હશે. બરાબર છે. હા, ઘણા બધાને એવું લાગતું હોય કે આમાં ટાઈમ વેસ્ટ ઘણો બધો થાય છે, બટ મારા મતે એનાથી બેટર પ્રિપેરેશન કે બેટર પ્લાનિંગ કોઈ જ નથી. કેમ કે સર ઈ બુક અગર આજે બી અગર તમે મને ક્યાંયથી બી પૂછો તો હું ચોક્કસથી કહી શકું કે હા આમાં આવી રીતના જ છે. કેમ કે એટલી બધી વખત રિવાઇઝ થઈ ગઈ છે કે માઇન્ડની અંદર એની ઇમેજ પણ કેપ્ચર થઈ ગઈ છે, એવું કહી શકાય સર. યસ. તો તમે સબ્જેક્ટ વાઇઝ તૈયારી કરતા હતા કે એક જ દિવસમાં મલ્ટિપલ સબ્જેક્ટની પ્રિપરેશન કરતા હતા? નહીં સર, મારો બેસિકલી એક ટાર્ગેટ ઓરિએન્ટેડ વર્ક હંમેશા રહેતું. કેમ કે જીપીએસસી નું કે યુપીએસસી ની અંદર એક સિલેબસની અંદર સ્પેસિફિક ટોપિક કમ્પ્લીટલી મેન્શન કરેલા છે કે જેની અંદર કયા કયા ટોપિક્સ વાંચવા. તો સર હું હંમેશા એક સબ્જેક્ટ ઉઠાવતો અને એ સબ્જેક્ટને જે રીતના મેં સ્ટ્રેટેજી બતાવી, એ સ્ટ્રેટેજીની અંદર સબ્જેક્ટને મલ્ટિપલ વખત રિવિઝનની સાથે કમ્પ્લીટ કરતો. પછી સબ્જેક્ટ નંબર 2 આવશે, સબ્જેક્ટ નંબર 3 આવશે, એવી રીતના બધા જ સબ્જેક્ટ કમ્પ્લીટ કરી લીધા. પછી સર લગભગ પ્રિલિમ્સ આવે, મેઇન્સ આવે કે ઇન્ટરવ્યુ આવે, ત્યાં સુધીમાં આપણે એટલા બધા ઘડાઈ ગયા હોઈએ છીએ. રાઈટ છે. અને સૌપ્રથમ ઘણી વખત વિદ્યાર્થીઓ જ્યારે ખાસ જીપીએસસી ને ટાર્ગેટ કરતા હોય છે ત્યારે પેલા પ્રિલિમ્સ માટેનું જ માઇન્ડસેટ રાખે, પ્રિલિમ્સ માટેની જ તૈયારી કરે. પ્રિલિમ પાસ થયા પછી મેઇન્સ વચ્ચે બહુ સમયગાળો ઓછો હોય અને વિદ્યાર્થી મેઇન્સમાં ક્યાંક સફળ નથી થઈ શકતા. તો એક સાચી રીત શું છે, એના વિશે તમારું શું માનવું છે? હા સર, હું જીપીએસસી વિશે તો ચોક્કસ એ કહી શકીશ. કેમ કે સર જીપીએસસી નો પ્રિલિમનો સિલેબસ અને મેઇન્સનો સિલેબસ બંને ઓલમોસ્ટ સેમ છે. બહુ હલકો એવો ડિફરન્સ છે કે જ્યાંથી બંનેમાં અલગ છે. તો પ્રિલિમ્સનો જે સિલેબસ છે એ સિલેબસની સ્પેસિફિક બુક સિલેક્ટ કરો. એ બુક સિલેક્ટ કર્યા પછી એનું મલ્ટિપલ રિવિઝન્સ થશે ને તો સર ઓટોમેટિકલી સાથે મેઇન્સની પ્રિપેરેશન થઈ જ જશે. કેમ કે પ્રિલિમમાં એવું કોઈ અલગથી વસ્તુ નથી કે જે મેઇન્સ માટે અલગથી કરવી પડશે આપણે. બરાબર. બંનેના સિલેબસ સેમ જ છે. ખાલી એક પેટર્ન અલગ છે પ્રિલિમ્સ અને મેઇન્સ. યસ સર. રાઈટ. અને ખાસ કરીને પ્રિલિમ્સની સ્ટ્રેટેજી પાસ કરવા માટેની અથવા તો ક્રેક કરવા માટેની, કેમ કે તમે 3 વખત જીપીએસસી આપી છે, 3ય વાર તમે ઇન્ટરવ્યુ સુધીની સફર ખેડી છે, તો પ્રિલિમ્સની એકદમ શોર્ટ તમારે મારવો હોય, એકદમ ક્લિયર કટ, તો એના માટે કઈ વ્યૂહરચના આપ ઘડતા? હા સર, આમાં હું ચોક્કસથી તમને સ્માર્ટ પ્રિપરેશન વિશે જણાવીશ. ફર્સ્ટ ટાઈમ સર જ્યારે મારી પ્રિલિમ હતી એ ટાઈમે મને ગણિત નહોતું આવતું જરા બી. ઓકે. ગણિત વિશે બિલકુલ નોલેજ નહોતું. બરાબર. મેડિકલ ફિલ્ડ એટલે? હા સર. તો ટોટલ 400 માર્ક્સનું પ્રિલિમનું પેપર હોય તેમાં 50 માર્ક્સનું ગણિત આવે એ ફિક્સ હોય. તો મારા માઇન્ડમાં એક જ ટાર્ગેટ હતો કે આપણી પાસે 350 માર્ક્સનું જ પેપર છે અને એના પ્રમાણે મારે મેરિટમાં આવવાનું છે. તો એ મેં ગણિતનો સબ્જેક્ટ આખો સાઈડમાં મૂકીને પણ મેં પ્રિલિમ ક્રેક કરી લીધી હતી. અને સર બીજી પ્રિલિમમાં તો મારી પાસે ઇનફ ટાઈમ હતો એટલે થોડુંક મેથ્સ શીખી લીધું હતું. બરાબર. થર્ડ પ્રિલિમમાં સર એવું હતું કે જ્યારે અમારી જૂની મેઇન્સની એક્ઝામ પતી અને એની અને પ્રિલિમની વચ્ચે માત્ર 7 જ દિવસનો ટાઈમ હતો. બટ સર એ 7 દિવસની અંદર જે 8 સબ્જેક્ટ પતાવવા એ થોડુંક એક ચેલેન્જિંગ ટાસ્ક હતું. કેમ કે મેઇન્સમાં સવાર સાંજ બધું લખીને ઓલરેડી થાકેલા હતા. પણ જે મારું રિવિઝનની પહેલી જૂની ટેકનોલોજી હતી કે એક સબ્જેક્ટ 20 થી 25 વખત ઓલરેડી રિવિઝન થઈ ગયેલા હતા, તો એ ઘણું જ બધું કામ આવ્યું કે 7 દિવસની અંદર 8 સબ્જેક્ટ મેં કમ્પ્લીટ કરી દીધા હતા અને એમાં સક્સેસફુલી સર પ્રિલિમમાં નીકળી ગયા હતા. રાઈટ છે. અને એટેમ્પને લઈને તમારું વિદ્યાર્થીને શું માર્ગદર્શન છે? જે પ્રિલિમ્સની અંદર ઘણા વિદ્યાર્થીઓ જે ન આવડતું હોય છતાં જે રિસ્ક ફેક્ટર જે છે, તો કેટલું રિસ્ક અને કેવી રીતે એ એમસીક્યુ છે એનો સામનો વિદ્યાર્થીએ કરવો જોઈએ? સર પહેલા તો હું ચોક્કસ એટલું જ કહીશ કે પ્રિલિમની અંદર જે બી એમસીક્યુઝ વગેરે સર જે આવે છે એ સિલેબસ ઓરિએન્ટેડ જ હોય છે. અગર આપણે સિલેબસ કમ્પ્લીટલી કરેલો હશે તો આપણે એકદમ બ્લન્ડર નહીં મારવા પડે કે એકદમ બ્લાઇન્ડ ગેસ નહીં કરવો પડે. સબ્જેક્ટ કે સિલેબસ વાઇઝ બધું વાંચેલું હશે તો 50% ચાન્સીસ તો આપણને ખ્યાલ હશે જ કે 2 ઓપ્શન તો ઓલરેડી એલિમિનેટ થઈ જાય છે. પછી એના માટેની ઘણી બધી સ્ટ્રેટેજીસ છે કે 2 ઓપ્શનમાંથી આપણે કયો ઓપ્શન સિલેક્ટ કરી શકાય અથવા એનો એટેમ્પ્ટ લેવો કે ન લેવો. બટ હા,
બ્લાઇન્ડ ગેસ તો હું ચોક્કસથી ના જ કહીશ કે એ તો ના જ લેવું જોઈએ. અગર નથી વાંચેલું તો પછી એમાં નેગેટિવ માર્કિંગની સિસ્ટમ છે, એટલે હંમેશા લોસમાં જ રહેવાના. રાઈટ. કે જે વસ્તુ આપણને આવડે છે એના પણ માર્ક્સ આપણે ખોવા પડશે, તો એનું હંમેશા ધ્યાન રાખવું. અને એનું ઓપ્શન એક જ છે, સિલેબસ કમ્પ્લીટ વાંચીને જાવ. વાંચી અને મલ્ટિપલ ટાઈમ રિવિઝન જો યસ સર. યસ. અને આ આખી યાત્રા દરમિયાન રિવિઝન માટે તમે નોટ્સ કેવી રીતે બનાવતા અથવા તો એમનો સહારો તમે કેવી રીતે લેતા હતા? સર મેં નોટ્સ માટે એવું સ્પેસિફિક તો ક્યારેય નથી બનાવેલું, બટ Okay. હું જે બુક્સ જે હતી મેઇન્સ બુક, એ બુકની અંદર જ મલ્ટિપલ રિવિઝન કરતો, એટલે ઈ મારા માટે એક ટાઈપની નોટ્સ જ બની ગઈ હતી કે જ્યારે બી શરૂઆતના દિવસોમાં વાંચવું પડતું હતું, રાઈટ. પછીના દિવસોમાં ખાલી જોવું જ પડતું હતું. હા, ઈ Highlight બહુ કરેલા ડિફરન્ટ છે. હા, એક Okay. વાંચવું અને જોવું. હું હંમેશા એમ જ કહું છું કે તમારે 2 થી 3 જ વખત વાંચવાનું હોય, પછીનો જેટલો બી ટાઈમ તમે જે બી રિવિઝન કરો તેમાં ખાલી વિઝન જ હોય છે, મતલબ જોવાનું જ છે. જોવાનું જ હોય છે. Right. 2 થી 3 વખત વાંચીએ ત્યાં સુધીમાં સમજાઈ ગયું હોય, પછી માત્ર વિઝન કરો, માઇન્ડની અંદર ઇમેજ એમનેમ જ છપાઈ જશે માઇન્ડ. રાઈટ. એટલે એક ખાલી કોન્ફિડન્સ આવે કે ના હજુ મને એ બધું યાદ છે, આવડે છે, એક નજર ફરી જાય એ માટેનું ક્યાંક. એટલે બહુ સરસ મજાની વાત કીધી કે કમ્પલસરી નથી કે તમારે નોટ્સ બનાવવી છે. કેમ કે યસ સર. ઘણી વખત વિદ્યાર્થીઓ જ્યારે તૈયારીની શરૂઆત કરતા હોય તો ઘણા ઇન્ટરવ્યુની અંદર મેજોરિટી ટોપર્સ નોટનો સહારો લેતા હોય તો વિદ્યાર્થીના મગજમાં એવું થાય કે આ કમ્પલસરી પ્રોસેસનો એક ભાગ છે કે નોટ્સ મારે બનાવવી જ પડે. અચ્છા, એટલે બહુ સરસ મજાની વાત કીધી કે ભાઈ વિઝન પણ જો થઈ જાય તો પણ નોટ્સ બનાવવાની જરૂરી નથી. એ ક્યાંક પર્સન ટુ પર્સન ડોક્ટર સાહેબ ડિપેન્ડ કરતું હોય છે. હા સર, બટ અગર એમાં સ્પેસિફિક ધ્યાન રાખવા જેવી વસ્તુ એ જ છે કે જો બુકને તમે આ સ્ટ્રેટેજીથી ફોલો કરો તો, જે મેં RRR સ્ટ્રેટેજી કીધી છે કે રિવિઝન રિવિઝન રિવિઝન, અગર એ વસ્તુ ફોલો કરીએ તો જ આપણું 1 મહિનાની અંદર 25 વખત રિવિઝન થઈ ગયું હોય તો પછી નોટ્સ ના બનાવો તો ચાલે. પણ તમે જો આખા મહિનામાં એક જ વખત એક બુક વાંચેલી છે તો પછી એના માટે તો તમારે નોટ્સનો સહારો લેવો જ પડશે. બરાબર છે. એટલે ક્યાંક તમારો એમાં સમય જશે, એટલે હવે તમારે એમાં ટાઈમ આપવો છે કે આ રિવિઝનમાં આપવો છે. સમય તો જશે. રિવિઝન. યસ, બરાબર છે. ઓલું નોટ્સ બનાવો એટલામાં 2 વાર તમારું રિવિઝન થઈ જાય. આરામથી સર. વન્ડરફુલ, ગ્રેટ. એટલે ખૂબ સરસ મજાની માહિતી અને આપણે સફરને જ્યારે આગળ વધારી રહ્યા છે ત્યારે ડોક્ટર ખાસ કરીને તમારું સ્કેડ્યુલ આખા દિવસનું જનરલી કેવું રહેતું હતું, મોર્નિંગ ટુ નાઇટ, અને કેટલા સમયમાં આપ તૈયારી માટે ફાળવતા, કેટલો સમય આપ કેવી રીતે બેલેન્સ, કેમ કે વર્ક લાઈફ બેલેન્સનું એક શ્રેષ્ઠ ઉદાહરણ તમે છો, તો કેવી રીતે આ બધું મેનેજ કરતા? સર જ્યારે પ્રિપરેશન સ્ટાર્ટ કરીને એ ટાઈમે મારી એન્ગેજમેન્ટ પણ થઈ ગઈ હતી. ઓકે. એટલે સાથે એ પણ સંભાળવાનું હતું, ફેમિલીની ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટી પણ સંભાળવાની હતી, અને સાથે જે મારો સિવિલ સર્વિસનો જે ગોલ હતો એ પણ સાથે લઈને ચાલવાનું હતું. તો સર આ પ્રોસેસની અંદર એક સિમ્પલ સ્ટ્રેટેજી એવી રીતના અપનાવેલી હતી કે પ્રિપરેશન માટે એક જે મોટિવેશનની જે જરૂર હોય છે કે તમારે એની સાથે કન્ટિન્યુ ચાલવાનું. તો એમાં મને મારા ફાધરનો રોલ એક ઘણો જ મહત્વનો લાગેલો. રાઈટ. કેમ કે સર મારું રોજ સવારનું વર્કિંગ શેડ્યુલ એ રીતના હતું કે હું સવારે કામ નહોતો કરતો સર, ખાલી સાંજના ટાઈમમાં જ કામ કરવાનું, કે સાંજે 4 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી જનરલી. બરાબર. તો સર મોર્નિંગ ટાઈમના મારી પાસે 7 થી 8 કલાક બહુ ઇફેક્ટિવ રહેતા. શરૂઆતના દિવસોમાં એવું થતું કે સર સવારે 10 વાગે ઉઠું અને 3 ક્યારે વાગી જાય ખ્યાલ જ ન પડે. તો પછી મને ખ્યાલ આવ્યો કે નહીં, અગર આપણે ટાઈમનો પ્રોપર મેનેજમેન્ટ કરવું છે તો એનો એક જ રસ્તો છે કે સવારે વહેલા ઉઠો, એની ટેવ પાડો અને પછી એનું પ્રિપેરેશન ચાલુ કરો. તો સર એક સિમ્પલ સૂત્ર છે, વહેલા સુઈ જાવ અને વહેલા ઉઠી જાવ. બરાબર છે. તો મારા પપ્પાનો એમાં રોલ એવી રીતના હતો કે રોજ સવારે 6 વાગે કે 6:30 વાગે એ મને જગાડી દે. ઓકે. એ ચા બનાવીને એક રેડી જ રાખે અને મારે ઉઠીને માત્ર ચા પી ને સીધું જ ટેબલ ઉપર બેસી જવાનું. તો સર આ પ્રોસેસ અમે ઓલમોસ્ટ 6 મહિનાથી 8 મહિના સુધી કન્ટિન્યુઅસલી ફોલો કરેલી હતી. યસ. તો સર એ દરમિયાન ઘણું જ બધું મારું રીડિંગ થઈ ગયું હતું અને એકદમ ઓલરેડી પ્રિપેર્ડ થઈ ગયો હતો. તો સર એમાં એવું કહી શકાય કે ફેમિલી અને સર વાઇફની વાત કરું તો એમાં સર સાંજનો ટાઈમ મારો એવો હતો કે જનરલી સાંજે વાત કરવા જોતી હોય છે ઘણા બધાને, બટ સર મારો એક ફિક્સ શેડ્યુલ હતું કે 12 વાગે એટલે સુઈ જ જવું. પછી ફોનનો ટાઈમિંગ હોય તો એ 11 થી 12 વાગ્યાનો ફિક્સ હતો સર. એ ટાઈમની અંદર બધા જ ફોનના કામ પૂરા કરી દેવા અને 12 વાગે કોઈ પણ હિસાબે સુઈ જ જવું, તાકી સવારે 6 થી 6:30 જાગી શકાય અને યસ સર, અને પછી રીડિંગ કરી શકાય. અને મોબાઈલને લઈને સર ચોક્કસથી હું એવું કહીશ કે મારી પાસે નથી કોઈ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ, નથી કોઈ સ્નેપચેટ અકાઉન્ટ, માત્ર ને માત્ર ફેસબુક, અને એ બી સર બહુ રેરલી યુઝ કરવાનું હોય છે. રાઈટ. હા, કેમ કે એપ્રોક્સિમેટલી સર 1 વર્ષ પછી મેં જ્યારે હમણાં રિઝલ્ટ પછી ખોલેલું તો મને ખ્યાલ છે કે 500 થી 1000 ફ્રેન્ડ રિક્વેસ્ટ હતી, ત્યાં સુધી મેં ક્યારેય એ પણ જોયેલું નથી. એટલે રેગ્યુલર નોટિફિકેશન ચેક કરવી જ એવું બીમારી નથી, અને એ ક્યાંક ન હોવા પાછળનું જ આ સફળતાનું પરિણામ ચોક્કસ કહી શકાય. કેમ કે ડાયવર્ટ થવાનો, ડિસ્ટ્રેક્ટ થવાનો જે એક માર્ગ છે, માર્ગ જ તમારા માટે ક્યાંક બંધ હતો.
અહીંયા બહુ સરસ મજાની વાત આપે કરી, ફેમિલીનો જે સપોર્ટ છે, જે વર્ક લાઈફ બેલેન્સ છે, કામ પણ થાય, જવાબદારી પણ હોય, જોબ અલગ અલગ ડ્યુટી પણ નિભાવવાની, સવારે ઉઠવાનું, બધી જ વસ્તુ તમે જોવા જાવ તો 24 કલાકની અંદર શક્ય છે. અને ઘણા વિદ્યાર્થી મિત્રોને તો મને કહેવાનું ચોક્કસ સાહેબ મન થાય કે જોબ જે નથી કરતા એના માટે તો આખો દિવસ ઓપન જ છે, અને જો એને પ્રોપર તમે ઓર્ગેનાઇઝ કરો તો બધી જ વસ્તુ શક્ય થઈ શકે. કેમ કે હજુ ના મેરેજની એવી જવાબદારી એમના ઉપર આવી હોય, ઘરની એટલી રિસ્પોન્સિબિલિટી ન હોય, આપ બહુ ફ્રીલી તૈયારી કરી શકો છો અને ખૂબ સારી સફળતા મેળવી શકો છો. પણ ઘણી વખત એવું થતું હોય અનિલભાઈ કે કોઈ પ્રોબ્લેમ ના હોય ને એ જ બહુ મોટો એની માટે પ્રોબ્લેમ બનતો હોય છે. એટલે મેં એવું માર્ક કર્યું છે કે જેટલો સંઘર્ષ એમનું, જેટલી વધારે નીડ હોય અથવા તો બહુ કટ ટુ કટ શિડ્યુલ હોય, સમય કાઢવો અઘરો હોય, એ વિદ્યાર્થી પાસ કરી જતા હોય છે. જેની પાસે બધું આખું મેદાન ખુલ્લું હોય છે એ હજુ ક્યાંક બિચારા એટેમ્પ આપતા હોય છે. તો આ પણ એક વસ્તુ પરિબળ જવાબદાર બનતું હોય છે. સાથે સાથે ડોક્ટર સાહેબ, પ્રિલિમ્સ પછી આપણે જે મેન્સની જે યાત્રા છે, મેન્સ માટે આપ વિદ્યાર્થીને શું સ્ટ્રેટેજી અને ટિપ્સ શેર કરશો? સર, મેઇન્સ માટે જોવા જઈએ તો એનો સિલેબસ ઓલમોસ્ટ પ્રિલિમ સાથે સેમ જ છે. યસ. તો આપણે એ જે જૂનું વાંચેલું છે એનું જ એક રિવિઝન કરવાનું છે. બટ સાથે જે કરંટ અફેરના જે ટોપિક્સ છે એના માટે હું વિઝન આઈએએસ નો એક મેગેઝિન આવતું હતું, મેઇન્સ 365, રાઈટ, કે જેની અંદર પણ સબ્જેક્ટ વાઇઝ બધા એક વર્ષની બધી જ ઇવેન્ટ છે, એનું પ્રોપર એનાલિસિસ છે. સર, તો હું એનું રિવિઝન કન્ટિન્યુઅસલી કરતો રહેતો હતો એનું રીડિંગ સાથે. તો એના કરંટ રિલેટેડ ક્વેશ્ચન આન્સર્સ છે અને સ્ટેટિક રિલેટેડ ક્વેશ્ચન આન્સર્સ છે એ તો પ્રિલિમ્સની પ્રિપરેશન દરમિયાન જ પ્રિપેર થઈ ગયા હોય છે. તો એ એક ઇઝી રસ્તો રહેતો હતો મારા માટે. રાઈટ. અને કરંટ જે સબ્જેક્ટ છે અથવા તો કરંટ જે પોર્શન છે એને કવર કરવા માટે આપની સ્ટ્રેટેજી શું હતી? સર, એમાં એક ઓનલી આઈએએસ કરીને એક પ્લેટફોર્મ છે યસ, કે જેની અંદર જનરલી રોજના ન્યૂઝપેપર ડિસ્કસ થતા હોય છે. તો સર, જનરલી રેગ્યુલર તો હું ક્યારે એનો ફોલો નથી કરી શક્યો, ટુ બી વેરી ઓનેસ્ટ. 10 કે 15 દિવસે જ્યારે મને ટાઈમ મળતો હતો, સ્પેસિફિકલી શનિવારે કે રવિવારે આખો દિવસ સવારથી સાંજ સુધીની અંદર એ બધી જ કરંટ ઇવેન્ટ્સ જે છે એ હું પતાવી દેતો, તાકી સિલેબસની સાથે એ પણ કન્ટિન્યુ રહે સાયકલ. અને છેલ્લે જ્યારે મેઇન્સ આવતું ત્યારે તો સર ખાલી રિવિઝનનો જ ટાઈમ રહેતો હતો, તો એ રીતના કમ્પ્લીટ થઈ જતો હતો. બરાબર છે. અને તમારી તૈયારી દરમિયાન જે આઈડિયલ જે બુક સોર્સ તમે જે યુઝ કર્યા હોય અને એ આપ વિદ્યાર્થીની સાથે શેર કરો તો આપ શું કહેશો? સર, એમાં એવું છે કેમ કે ઓલરેડી એ બધો સોર્સિસ ઘણી બધી જગ્યા ઉપર અવેલેબલ છે. જેમ કે જોવા જઈએ તો હિસ્ટ્રી માટે સ્પેક્ટ્રમ છે, પોલિટી માટે લક્ષ્મીકાંત છે, ઇકોનોમી માટે મૃણાલ સરના વિડીયો છે, જીઓગ્રાફી માટે રાજતંડેલ મેમના વિડીયો છે, હિસ્ટ્રી માટે પ્રતિક નાયક સરના વિડીયો છે. તો સર, ઘણી જ બધી વસ્તુ ઓનલાઈન ઓલરેડી અવેલેબલ છે. અને એનો સૌથી સારો સોર્સ તો સર હું એવું કહીશ કે પ્રીવિયસ યર્સના જે ક્વેશ્ચન્સ જે છે એને જોઈશું તો આપણને ઓટોમેટિકલી આઈડિયા આવી જશે કે અચ્છા આ લેવલનું. હા, કેમ કે સર ઘણી બધી વખત એવું થતું હોય છે કે માત્ર બુક્સ વાંચી લેવાથી જ બધું નથી થઈ જતું. ઘણી બધી વસ્તુ માત્ર એનાલિસિસ જ માંગતી હોય છે. અને હવે જીપીએસસી નો નવો ટ્રેન્ડ એવો છે કે માત્ર બુકમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન આવતા નથી. તમને જ ઓપન એન્ડેડ જ ક્વેશ્ચન હોય છે કે તમને જ પૂછશે કે આનો તમે શું કરશો. તો એના આન્સર્સ આપણી પાસે રેડી તો જ હશે જો આપણે એક માઇન્ડ સેટ થી એ રીતના પ્રિપરેશન કરેલી હશે, બધું ચેલેન્જીસ આપણે માઇન્ડની અંદર ઓલરેડી વિચારી રાખેલું હશે તો જ. અને ડોક્ટર સાહેબ, તમે 3 વાર જે જીપીએસસી નો સામનો કર્યો છે એમાં ત્રીજી વારે આપને જે સફળતા પ્રાપ્ત થઈ છે, તો ઘણી વખત સફળતા પ્રાપ્ત થયા પછી કેવું તો અનેક વિદ્યાર્થીઓ માટે સરળ બનતું હોય છે, પણ જે નિષ્ફળતાનો ટાઈમ છે અથવા તો પહેલી એટેમ્પ અને એ હિંમતની સાથે બીજી એટેમ્પ આપવી, એમાં પણ નિષ્ફળ, અને પછી જે ત્રીજી એટેમ્પ આપવી, પોતાની ભૂલનું જે મૂલ્યાંકન કરવું કે ક્યાં લેકિંગ થાય છે. કેમ કે તમે તો મેઇન્સ પાર કરીને એવરી ટાઈમ ઇન્ટરવ્યુ સુધી પહોંચેલા, તો થોડા માર્ક્સ માટે જે રહી જતા અને તમારી જે ભૂલ જે હતી એ બી તો કઈ ભૂલો હતી જેના કારણે તમે ત્રીજી એટેમ્પ સુધી પહોંચ્યા, તો એ ભૂલ વિદ્યાર્થી રિપીટ ન કરે. સર, એમાં એવું હતું, જે મારો ફર્સ્ટ એટેમ્પ હતો એની અંદર મેઇન્સનું સર બેસિકલી જે માર્ક્સ કાઉન્ટ જે થશે એ મેઇન્સના પ્લસ ઇન્ટરવ્યુના, મેઇન્સના 900 માર્ક્સ હોય છે, ઇન્ટરવ્યુના 100 માર્ક્સ હોય છે, એટલે ટોટલ 1000 માર્ક્સમાંથી આપણું ફાઇનલ મેરિટ લિસ્ટ પ્રમાણે રેન્ક આવતા હોય છે. તો એ સર ફર્સ્ટ મારી જે મેઇન્સ હતી એ ટાઈમે સર હજી હું એકદમ પ્રિપરેશન માટે એકદમ નવો હતો, હું સિલેબસ પણ કમ્પ્લીટ કરી શક્યો નહોતો. તો સર એ ટાઈમે મેં કોઈ પ્રેક્ટિસ વગેરે નહોતી કરેલી આન્સર રાઇટિંગની, ડાયરેક્ટ જીપીએસસી ની એક્ઝામ્સમાં જઈને મેં આન્સર રાઇટિંગ કરેલી. તો સર એની અંદર બધા જ માર્ક્સ ઓછા હતા, પણ ગુડ લક એટલા સારા હતા કે ઇન્ટરવ્યુમાં તો પણ પહોંચી ગયા હતા અને ફાઇનલ મેરિટ લિસ્ટમાં નહોતા આવી શક્યા. જ્યારે સેકન્ડ એટેમ્પ્ટ હતો એ ટાઈમે મારી પાસે ટાઈમ હતો એટલે મને સમજાઈ ગયું હતું. તો એ ટાઈમે સુરતમાં મેં કરિયર ફર્સ્ટ એકેડમી કરીને છે, ત્યાં જઈને મેં ઘણા જ બધા મોક પ્રેક્ટિસના આન્સર લખેલા છે. આન્સર રાઇટિંગ ઘણું જ બધું કરેલું છે મેં, કેમ કે ખૂબ જ જરૂરી છે કે જે વસ્તુ આપણે ખરેખર મેઇન્સમાં પરફોર્મ કરવાની છે, પ્રેક્ટિસના ભાગે. યસ સર, તો એની પ્રેક્ટિસ બહુ વ્યવસ્થિત કરેલી હતી. બટ સેકન્ડ એટેમ્પ્ટમાં મારી ભૂલ એ થઈ હતી કે જીપીએસસી ની અંદર લેંગ્વેજ પેપર આવતા હોય છે, એક ગુજરાતી અને એક ઇંગ્લિશ. બંનેમાં અગર બેટર સ્કોર કરી શકે તો ફાઇનલ લિસ્ટમાં નામ આવી શકે.
બટ બેડ લક મારા એટલા કે હું ગુજરાતી મીડિયમથી જ ભણેલો છું અને મારે હંમેશા ગુજરાતીમાં જ ઓછા માર્ક્સ આવતા હતા. ઇંગ્લિશમાં હંમેશા ઘણા બધા માર્ક્સ આવતા હતા. તો સર સેકન્ડ ટાઈમ ગુજરાતીમાં લેક રહી ગયું હતું. બાકી બધા જ પેપર એક્સલન્ટ ગયા હતા, બટ સાથે ઇન્ટરવ્યુની અંદર પણ મારે માત્ર 35 માર્ક્સ હતા, જે કહી શકાય કે ગુજરાતમાં સૌથી ઓછા માર્ક્સ હતા. તો સર થર્ડ ટાઈમ મારી પાસે એવો ઓપ્શન હતો કે હું લેંગ્વેજ પણ સુધારું અને ઇન્ટરવ્યુની પ્રિપરેશનની અંદર પણ સુધારો કરું. તો થર્ડ ટાઈમ અગેન ગુજરાતીમાં ઇમ્પ્રુવમેન્ટ કરેલું, ઇંગ્લિશમાં ઇમ્પ્રુવમેન્ટ કરેલું અને ઇન્ટરવ્યુમાં એવું કહું તો સેકન્ડ અટેમ્પ્ટમાં જે સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછા માર્ક્સ કહી શકાય ત્યાંથી લઈને થર્ડ અટેમ્પ્ટમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ માર્ક્સ સર મેં મેળવેલા છે. વન્ડરફુલ. તો સર એ કહી શકાય કે માઇનર ઇમ્પ્રુવમેન્ટ કરી અને એક સફળતા સુધી ફાઇનલ રેન્ક હાસિલ કરી લીધો સર. રાઈટ. અને થર્ડ એટેમ્પ્ટની અંદર તમારા ઇન્ટરવ્યુમાં સ્કોર કેટલો છે ડોક્ટર સાહેબ? 65 સર. 65 એટલે 35 to 65 એટલે 30 માર્કનો જે જમ્પ છે. અને આમ તો એક માર્ક્સ માટે ક્યાંક આપણે ઇન આઉટ જેવી પરિસ્થિતિ હોય છે, તો આ ગેમ ચેન્જિંગ સાબિત થઈ શકે છે. 30 માર્ક્સ. વન્ડરફુલ, ગ્રેટ. અને આમ પણ હવે આપણે ઇન્ટરવ્યુના પડાવ સુધી જો પહોંચીએ ડોક્ટર સાહેબ, તો ખાસ કરીને ઇન્ટરવ્યુમાં વિદ્યાર્થીએ કઈ બાબતની ભૂલ ન કરવી જોઈએ, કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? કેમ કે તમારી પાસે 35 નો પણ એક્સપિરિયન્સ છે અને 65 નો પણ એક્સપિરિયન્સ છે. તો 35 માં કઈ મેજર મિસ્ટેક તમને લાગી અને 65 માં કયા મેજર પ્લસ પોઈન્ટ તમને લાગે? સર એમાં એવું કહીશ કે જે ઇન્ટરવ્યુનો અંદર બેસિકલી દાસા સર હંમેશા કહેતા હોય છે કે એક પર્સનાલિટી ટેસ્ટ છે. કેમ કે આપણું નોલેજ ઓલરેડી મેઇન્સ એક્ઝામની અંદર ચેક થઈ ગયું છે. તો પર્સનાલિટીની અંદર તમને પ્રેશરાઇઝ પણ કરી શકે, નવી સિચ્યુએશન્સ આપી શકે, તમારું ફ્યુચર ગોલ કેવા છે અથવા તમારા વિઝન કેવા છે. કેમ કે આપણે એક એડમિનિસ્ટ્રેટર તરીકે લાર્જ લેવલ પર વર્ક કરવાનું છે, તો એની અંદર હું જો અગર મારા સેલ્ફ ઓરિએન્ટેડ અગર ઓપ્શન્સ કે આન્સર આપીશ તો એક નેગેટિવ ઇમ્પ્રેશન આપી શકે. તો હંમેશા આપણે પહેલેથી જ અગર જો મેઇન્સનું કે પ્રિપરેશન વખતે જ અગર આપણે જો લાર્જ વિઝનથી વિચારેલું હશે તો ત્યાં ઓટોમેટિકલી ઇમ્પ્રેસ થઈ જ જશે, તો બોર્ડ મેમ્બરને ખ્યાલ આવી જશે. હવે સર સેકન્ડ ઇન્ટરવ્યુમાં મારે એવું થયું હતું કે હું એક બહુ સરસ ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણીને આવેલો છું, PGI ચંદીગઢથી. તો ત્યાં એવું હતું કે ગવર્મેન્ટે ઓલરેડી મારી પર ઘણો બધો ખર્ચો કરીને મને ભણાવેલો છે, તો એમાંથી આ સર્વિસમાં આવવાનો શું મતલબ છે? તો સર એ ટાઈમે હું થોડો ઘણો બધો પ્રેશરાઇઝ થઈ ગયો હતો, થોડો નર્વસ થઈ ગયો હતો, તો હું બેટર આન્સર નહોતો આપી શક્યો, જે વન ઓફ ધ રીઝન હતું. કેમ કે કોઈ પણ સિચ્યુએશનમાં અગર આપણે પ્રેશરમાં આવી જશો તો ફ્યુચરમાં મોટા ડિસિઝન લેવું થોડુંક મુશ્કેલ થઈ શકે. તો સર થર્ડ એટેમ્પ્ટની અંદર મેં એવું જ વિચારેલું હતું કે બસ કોન્ફિડન્ટ રહેવાનું છે, આપણે જે છે એ ઓરિજિનાલિટી જ લાવવાની છે. કોઈ પણ અગર આપણે નકલી વસ્તુ પ્રિપેર કરીને જાશું અને જો ત્યાં બોલશું તો સામે બહુ ધુરંધરો બેઠેલા છે, એ પકડી જ પાડશે તરત. તો આ વખતે એકદમ નેચરલ અને એકદમ રિયલ બનીને ગયેલો હતો સર. ઓકે. એટલે ખૂબ સારો એમનો તમને બેનિફિટ થયો. અને ફાઇનલ જે 65 જે આપનો ઇન્ટરવ્યુમાં જે સ્કોર થયો, એમાં પૂછાયેલા 1-2 સવાલ જો આપ શેર કરી શકો તો? એમાં સર બેસિકલી મને પૂછેલું કે ઇન્ડિયાની અંદર ડેન્ટિસ્ટ્રીની હાલત જે છે યુરોપમાં, ઇન્ડિયામાં અને ગુજરાતમાં સ્પેસિફિકલી શું ડિફરન્ટ છે? તો સર યુરોપની અંદર જોવા જઈએ તો ત્યાં ડેન્ટિસ્ટ્રી પર બહુ વધારે ફોકસ કરવામાં આવે છે કે પહેલેથી જ કે દાંતમાં સડો થાય જ નહીં, એના માટે બ્રશ વગેરે પ્રોપર કરો. ઇન્ડિયાની અંદર એવું છે કે આપણે બ્રશ વગેરે કે પ્રિવેન્ટિવ ઉપર ફોકસ નથી કરતા, જે કહેવાય પાણી પહેલા પાળ બાંધવી, તો એ વસ્તુ નથી થતી. આપણે માત્ર પ્રોબ્લેમ થાય ત્યારે એનું સોલ્યુશન ગોતવા જઈએ છીએ. અને ગુજરાત સ્પેસિફિક અગર જોવા જઈએ તો સર એમાં મેઇન પ્રોબ્લેમ માવા અને ગુટખા એ એક સૌથી મોટો પ્રોબ્લેમ છે કે જેના કારણે કેન્સર વગેરે થતું હોય છે. તો સર આપણે સૌથી પહેલા ઈ સ્ટોપ કરવાની જરૂર છે અને એના માટેના મોટા અભિયાનો ચલાવવા જોઈએ, તાકી માવા વગેરે બંધ થાય તો લોકલ પર્સનલી તો ફાયદો થશે જ, બટ ઘણા બધા ફેમિલીને પણ ફાયદો થશે. કેમ કે કેન્સર એ માત્ર એક માણસને નથી થતું, એની જવાબદારી આખા ફેમિલી ઉપર વેચાય છે અને ફેમિલીને બહુ મોટું નુકસાન થતું હોય છે. તો એ એક સમજવાની જરૂર છે. તો સર આ એક મારો આન્સર હતો, તો ત્યાં સરને એ બાબત ઘણી ગમેલી. રાઈટ. એટલે તમારા જે વિચાર છે એ વિચારો તમે કેવી રીતે રજૂ કરો છો, તમે કેવી રીતે એ પરિસ્થિતિને હેન્ડલ કરો છો, આ બધી જ વાત મેટર કરતી હોય છે ક્યાંક ઇન્ટરવ્યુની અંદર, જેવી રીતે સાહેબ આપણી સાથે વાત શેર કરી રહ્યા છે. અને આ બદલાવ છે એ બદલાવ સફળતા માટે સાબિત થતો હોય છે. સાહેબ, આખી યાત્રા દરમિયાન વિદ્યાર્થી ઘણી વખત હતાશ થાય, નિરાશ થાય, ડિપ્રેસ થાય. મેં તો ઘણા વિદ્યાર્થીઓને ડિપ્રેશનમાં પણ જતા જોયા છે. તો આવા વિદ્યાર્થી મિત્રો માટે આપનો એક શું મેસેજ? હા સર, જ્યારે આટલી બધી મહેનત કર્યા પછી પણ જ્યારે આપણે ફેલ થતા હોઈએ છીએ તો હતાશ થવું એક નોર્મલ વસ્તુ છે અને એક નોર્મલ માણસને જ થતું હોય છે.
બીજી વસ્તુ એવી છે કે આપણે પ્રિપેરેશન કરીએ છીએ એટલે આપણે ફેલ થઈએ છીએ. રાઈટ. અગર પ્રિપેરેશન નથી જ કરતા કે જેને કશું નથી જ કરવું એના માટે તો ફેલિયર જેવું કોઈ હોતું જ નથી. તો આ વસ્તુ નોર્મલ છે, પણ એમાંથી ઉભરવું કેવી રીતના છે એ આપણા માટે સૌથી મહત્વની બાબત છે. તો સર હું જ્યારે ફર્સ્ટ એક્ઝામમાં ફેલ થયેલો ત્યારે સર મેં કેટલાક પ્રવીણ સર ચેતાવત કરીને અત્યારે ડેપ્યુટી કલેક્ટર છે, બીજા ડોક્ટર તોરલ પાનસુરિયા કરીને છે કે જેમણે 5 વર્ષ પછી યુપીએસસી પાસ કરેલી. તો સર એવા ઘણા બધા રોલ મોડેલ છે કે જેમણે ઘણી બધી ચેલેન્જીસનો સામનો કરીને પણ સફળતા મેળવેલી છે. તો સર એ એક રોલ મોડેલ હતા કે મારી ઘરે એક ડેસ્ક રહેતો હતો કે જેની સામે મેં એમના નામ લખીને રાખેલા હતા. ઓકે. કે આપણે 1 વર્ષમાં ફેલ થશો તો હારી જવાની જરૂર નથી. એ લોકોએ 5-5, 6-6 વર્ષ મહેનત કર્યા પછી સફળતા મેળવી છે, તો આપણે એમ જલ્દી તો નહીં હારી જઈએ. અને અમુક મોટિવેશનલ મૂવી છે કે જેમાં મિલ્ખા સિંહ વગેરે છે કે તો સર એમાંથી ઘણું બધું એક ઇન્સ્પિરેશન મળી રહેતું હોય છે કે નહીં આપણે પણ અગર કરવું હોય તો થઈ જ શકે, બટ એક દ્રઢ મનોબળ હશે તો જ. પછી નાના પ્રોબ્લેમ લઈને અગર આપણે જો બેઠા રહીશું કે નહીં આનું કેવી રીતના છે તો એનું સોલ્યુશન જે દિવસે આપણે જાતે ફાઇન્ડ આઉટ કરતા શીખી જશું એ દિવસે આપણે એક સ્ટેપ આગળ વધી જશું. રાઈટ. અને ખાસ કરીને તમારા આખા સ્કેડ્યુલમાં રિફ્રેશમેન્ટ એક્ટિવિટીની જો આપણે વાત કરીએ અથવા તો રિફ્રેશ થવાની જો વાત કરીએ, મનગમતી એક્ટિવિટી, તો એના માટે આપ શું સહારો લેતા? સર એમાં મારું જે વર્ક છે એ જ મને એટલું અતિપ્રિય હતું કે જ્યારે બી મને વાંચવાનો કંટાળો આવે તો હું તરત ડોક્ટરને ફોન કરતો કે સર આપણે એપોઇન્ટમેન્ટ અરેન્જ કરી દો. મારા માટે એનાથી બેટર રિફ્રેશમેન્ટ કોઈ જ નહોતું. એટલે કામ પણ થઈ ગયું અને રિફ્રેશમેન્ટ. યસ સર. બરાબર છે. અગર બીજા લોકોને અગર રિફ્રેશમેન્ટ માટે જોતું હોય તો હું હંમેશા એક જ સલાહ આપું છું, જ્યારે બી રિફ્રેશમેન્ટની જરૂર લાગે ને એ ટાઈમે રિવિઝન કરવા બેસી જાઓ. ઓકે. ધેટ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. બેસ્ટ. કામનું કામ બી થશે અને સમય પણ તમારો સચવાઈ જશે. બિલકુલ સર. અથવા અમુક જેવી ફેક્ટ હોય છે કે પ્રિપેરેશન દરમિયાન ઘણા બધા નામ યાદ રાખવાના હોય છે, કેટલાક ડેટા યાદ રાખવાના હોય છે, બુદ્ધિ નથી વાપરવાની. હા, તો એ વસ્તુમાં હું શું કરતો કે સર મોબાઈલની અંદર એનો ફોટો જ ખેંચી લેતો. એટલે એના મારી પાસે એપ્રોક્સિમેટલી 1500 જેટલા ફોટોગ્રાફ્સ હશે. તો જ્યારે બી હું ફ્રી પડતો તો મોબાઈલની અંદર એક આખું ફોલ્ડર ખોલી અને ઈ 1 by 1 વાંચ્યા જ કરતો કન્ટિન્યુઅસલી, તાકી અમુક વસ્તુ માઇન્ડની અંદર એટલી ઇન્ગ્રેન થઈ ગઈ હતી કે મેઇન્સની અંદર આન્સર રાઇટિંગ કરવામાં કે પ્રિલિમ્સની અંદર અમુક ફેક્ટ યાદ કરવામાં ક્યારેય ચેલેન્જીસ મને નહોતી આવતી. કેમ કે મોબાઈલનો સદુપયોગ મેં એ રીતના જ કરેલો સર. જે બી હાર્ડ વસ્તુ છે, જે વસ્તુ નથી સમજાતી એને સીધી મોબાઈલમાં ક્લિક કરતો અને ફ્રી ટાઈમની અંદર માત્ર મોબાઈલ જ ઉપયોગ કરી શકે. એટલે બંને કામ થઈ જાય. મોબાઈલમાં ટાઈમ આપવાનો પણ એક જે છે ફૂલફિલ થઈ જાય. ખાસ કરીને સાહેબ વિદ્યાર્થીઓ જે તમે કીધું ગુજરાતી મીડિયમ, આમાં ઇંગ્લિશને લઈને ચેલેન્જ આવે છે, પણ તમારી જેમ ઘણા વિદ્યાર્થીઓને આવું હોતું નથી કે ભાઈ ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થીને ઇંગ્લિશમાં માર્ક્સ આવતા હોય છે, એમને ઇંગ્લિશને લઈને પણ ઘણી ચેલેન્જ હોય છે. તો એના માટે પણ આપનું શું સજેશન છે? સર એમાં હું એવું કહીશ કે ઇંગ્લિશ કે ગુજરાતી બંને લેંગ્વેજ છે અને જીપીએસસી ની અંદર એક સિમ્પલ લેંગ્વેજ પૂછતા હોય છે જનરલી. એમાં કોઈ આપણને હાઈફાઈ ઇંગ્લિશ કરવાની જરૂર નથી. કેમ કે હું તો સર ગુજરાતી મીડિયમથી ભણેલો છું, છતાં પણ ગુજરાતીમાં ક્યારે બેટર પરફોર્મ નથી કરી શક્યો. અને ઇંગ્લિશ તો સર ક્યારેક ભાગ્યે જ આપણે જોતા હોય છે, છતાં પણ ઇંગ્લિશની અંદર પણ એક પ્રોપર સ્ટ્રેટેજી પ્લાન કરીને જ્યારે મેં એક્ઝામ આપેલી તો સર બધી જ વખત ઇંગ્લિશમાં સારા માર્ક્સ આવેલા છે. તો એનાથી કોઈ ગભરાવાની જરૂર નથી. સિલેબસ સમજવો બહુ જ જરૂરી છે. સિલેબસ એક વખત સમજાઈ જશે તો ઇંગ્લિશ પણ આવડી જ જશે સર. કેમ કે સર મેઇન તકલીફ એ જ આવે છે કે માણસો ખાલી નામ સાંભળીને જ ભાગી જાય છે. જે બી નવા એક્સપિરિયન્ટ છે એમને એવું થતું હોય છે કે નહીં આપણે ઇંગ્લિશ નથી કરી શકતા પ્રોપર. પણ હું આજે એવું કહીશ કે સર ઇંગ્લિશ મને આજે પણ એટલું બધું નથી આવડતું. ઓકે. છતાં પણ મેં મારા ઇંગ્લિશના પેપર સાથે બીજા જે પણ મેઇન્સના પેપર હોય છે, 4 પેપર જે લખવાના હોય છે, એ બધા પણ મેં સર ઇંગ્લિશમાં જ લખેલા. એસેના આખા પેપર પણ ઇંગ્લિશમાં જ લખેલા. બટ સર ઈ કોન્ફિડન્સ ત્યારે જ ડેવલપ થશે જ્યારે આપણે કન્ટિન્યુઅસલી પ્રિપેરેશન. કેમ કે સર અગર ચેલેન્જીસથી તમને અગર તકલીફ લાગે છે તો સરકારી નોકરીમાં આટલું મોટું પદ તમને ક્યારેય નથી આપવાના. જે ચેલેન્જીસથી તમે ઉભરશો એ જ વસ્તુથી તમે સફળતાને પામી શકશો. એટલે તમે આજે જે વસ્તુથી ભાગો છો કાલે એ જ વસ્તુ તમારી સામે આવીને ઊભી જ હશે. જો એ વસ્તુને તમે ઓવરકમ નહીં કરો તો તમે ફેલ જ થવાના છો. તો સર કોઈ પણ વસ્તુથી ભાગ્યા વગર હંમેશા બસ એની પાછળ પડ્યા રહો. કોઈ પણ પ્રોબ્લેમના સોલ્યુશન તમે જાતે ફાઇન્ડ આઉટ કરી લેશો તો સફળતા ચોક્કસથી મળશે. આજ નહીં તો કાલે. થોડોક ટાઈમ લેશે, બટ સંઘર્ષનું સોલ્યુશન બીજું કોઈ જ નથી. એનો પર્યાય બીજું તમારે કોઈ ગોતવાની જરૂર જ નથી. કરવું જ પડશે. એક કમ્પલસરી ઇન્ગ્રેડિયન્ટ્સ છે જ તમારી સફળતા માટેનું. એન્ડમાં સાહેબ જો જોવા જઈએ તો તમારા વતી જે વિદ્યાર્થીને એક પોઝિટિવ મેસેજ આપવો હોય એ શું આપશો? સર જે બી એસ્પિરન્ટ છે એ લોકોને એક જ વસ્તુ કહીશ, કોઈ પણ વસ્તુથી પ્રિપેરેશન દરમિયાન ભાગવાનો તો નથી જ. જે બી વસ્તુ નથી આવડતી એમાં વધારે ટાઈમ આપો અને એ તમે એટલું પરફેક્ટ કરો કે બીજા કરતા તમે એમાં +1 પોઈન્ટ રહ્યો. મારો હંમેશા સર એક જ ફોર્મ્યુલા હતો કે +1.
ઝીરો મતલબ આપણું બેસિક કે જે પાયો છે એ તો મજબૂત હોવો જ જોઈએ. એની અંદર તમે થોડુંક વસ્તુ આપણે એડ કરશું કે પ્રિપરેશન કરશું એટલે લેવલ 1 ઉપર પહોંચીશું. અને 1+ લેવલ એવું છે કે તમારું લેવલ 1 ને જ્યારે તમે અલ્ટ્રા રિફાઇનમેન્ટ આપી દેશો કે જેની અંદર એકદમ ડિટેલની અંદર તમે જ્યારે સુપર પાવર બની જશો તો તમે 1+ ની અંદર આવશો. અને કોઈ પણ વિચાર હોય એની અંદર 1+ અપ્રોચ હંમેશા અપનાવો. એનું એકદમ સાદું ઉદાહરણ આપું તો સર, જ્યારે બી આપણે મોબાઈલ ચાર્જિંગમાં મૂકતા હોઈએ છીએ તો આપણે કલાક પછી ખ્યાલ આવે કે સ્વિચ તો ઓફ જ હતી, ઓન કરેલી જ નથી. તો 1+ અપ્રોચની અંદર હંમેશા એ જ જોવો કે તમે જે બી કામ કરવા માટે મૂકેલું છે શું થઈ રહ્યું છે. ઓબ્ઝર્વેશન તમારું કન્ટિન્યુ હશે તો એ એક હંમેશા તમને આગળ મદદરૂપ જ થશે કોઈ પણ કામની અંદર. રીડિંગ હશે કે નોર્મલ એક્ટિવિટીની અંદર હશે. હું નોર્મલ એક્ટિવિટીનું એટલા માટે કહું છું કેમ કે એ જ વસ્તુ ઇન્ટરવ્યુમાં કામમાં આવશે. તમારો એટીટ્યુડ જે રીતના ડેવલપ થશે એ જ વસ્તુ ઇન્ટરવ્યુમાં પેલું થશે. બંને વસ્તુ અલગ અલગ વસ્તુ નહીં કરી શકાય. તો હંમેશા ચેલેન્જીસથી ભાગવું નહીં, એને જ અપનાવીને આગળ વધતા રહો. ચોક્કસથી સફળતા મળશે. કેમ કે અમુક અંશે તો હું બી ઘણું બધું એવું લાગ્યું કે હવે સફળતા કદાચ નહીં મળે, બટ જ્યારે એવું લાગ્યું એના થોડાક ટાઈમ પછી જ એક સારા સમાચાર આવ્યા. એટલે પાછળ વળવાનો તો કોઈ ઓપ્શન છે જ નહીં આપણી પાસે. રાઈટ. ખૂબ સરસ મજાની માહિતી સાહેબ આપણે શેર કરી. અને વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રેક્ટિકલ જે એપ્રોચ છે અને જોબની સાથે જે એક જવાબદારીની સાથે જે સાહેબે તૈયારી કરીને સફળતા પ્રાપ્ત કરી છે, આઈ હોપ કે આ વાત, આ વિચાર તમને ખૂબ ઉપયોગી સાબિત થશે. ઘણી બધી સફળતા મેળવી ચૂકેલા વિદ્યાર્થીઓ સાથેના જે સંવાદ છે એ તમને ખૂબ ઉપયોગી સાબિત થતા હશે. સાહેબ, સ્પેશિયલ તમારો ખૂબ આભાર એ વાતને લઈને કે એટલા વ્યસ્ત સમયમાંથી પણ તમે સમય વિદ્યાર્થીઓના હિત માટે તમારું જે અનુભવ છે, જે શેરિંગ છે એ વધુમાં વધુ વિદ્યાર્થીઓને બેનિફિટ કરાવી શકે માટે આજે આપણે દિલથી જે વાત કરી છે. સાથે સાથે આપ તમામ વિદ્યાર્થી મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. એવરી ટાઈમ અમારા પ્લેટફોર્મ પર આપ આવી રહ્યા છો, અમને વિડીયોને આપ એન્ડ સુધી નિહાળી રહ્યા છો, સતત શીખી રહ્યા છો, ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છો, પ્રગતિ કરી રહ્યા છો. હજુ પણ તમે કેવા પ્રશ્નોનો સામનો કરી રહ્યા છો નીચે કોમેન્ટ સેક્શનની અંદર ચોક્કસથી લખજો. તમને કયા પ્રશ્નોનું સમાધાન હજુ પણ જોઈએ છે નીચે કોમેન્ટ સેક્શનની અંદર ચોક્કસથી લખજો, જેથી કરીને અમે એને મેક્સિમમ કવર કરી શકીએ. એવરી ટાઈમ અમને સાથ સહકાર એટલો પ્રેમ આપવા બદલ આપના ખૂબ ખૂબ આભારની સાથે થેન્ક યુ વેરી મચ. ઓલ ઓફ યુ. ગોડ બ્લેસ યુ. બેસ્ટ ઓફ લક ફોર અ બ્રાઇટ ફ્યુચર. જય હિન્દ, જય ભારત.